આ બધાને જીવન તો બહુ અદભુત છે ભક્તો. તમે નજીકથી ક્યારેક સંતોને જીવન જોજો, એનું ખાવું, એનું પીવું, લાકડાના પાત્રમાં દાળ ભાત શાક રોટલી બધું ભેગું નાખી, પાણી નાખી, રાબડું કરીને જમવું, સ્વાદ નિસ્વાદી કરીને જમવું, એવા જીવન જીવે છે બધા. તમે જોઈ શકો છો આ બધા આ સ્પેશિયલ વિડિયા માટે નથી આ કાર્યક્રમ ગોઠવો, સમજાણું? કાયમ આ જ કાર્યક્રમ હોય, સમજો, રોજ આ સિસ્ટમ. પછી એ બધા જોઈન્ટ હોય તો ભલે બે સંતો જમતા હોય તો ભલે એક જમતો, આ સિસ્ટમ, આમાં કોઈ ચેન્જ કોઈ ચેન્જ નહીં. દેખાય છે તમને? એક પથ્થરમાં તમને લાડુ, મોહન થાળ કે રોટલી શું શાકે ન દેખાય, બધું ચોળી રાબડું કરી જમવાનું. જ્યારથી ત્યાગાશ્રમ પગ મૂક્યો ત્યારથી જીવન પર્યંત ક્યારે રોટલી ને શાક અલગ જીમ્યા નથી. આ કોઈ કે જીમ્યા, બધું જ લાકડાના પાત્રમાં દાળ ભાત શાક રોટલી ભેગું કરી, અંદર પાણી નાખી, રાબડું કરી નાખી. આજ બપોરથી કાલ બપોર એક જ ટાઈમ અનાજ જમે, બીજો ટાઈમ નેવર, ક્યારે અનાજ જમ્યા નથી. એટલે ખુદ ही રંગાયા बिना और न लागे रंग, पहले तो दीपक जले पीछे जले पतंग, पीछे जले पतंग. સ્વયં પોતે વર્તન કરવું પડે ત્યારે બીજા કરે. અમારે ત્યાં 125 સંતો છે ભક્તો. એક સંત ખાવું જીવન જીવે, પણ એના માટે અમારે જીવવું પડે. અમે પણ ત્યાગાશ્રમ પગ મૂક્યો ત્યારથી આજ દિવસ પર્યંત ક્યારે ભજ્યું મોઢા મૂક્યું નથી, ક્યારે મોથાનો બટકો મોઢા મૂક્યું નથી. ત્યારે આ સાધુ આવું જીવન જીવી શકે છે. નહીતર છે ને જગતમાં લોકો એવું માને છે, એ કહેવત છે, સાધુ થાવ તો સ્વામિનારાયણ ના, સર્વિસ કર્યું તો ગવર્નરની. શું કામ? તો ગવર્નરની સર્વિસ કરીને તો પેન્સિલ મળે રાખે, અને સ્વામિનારાયણ સાધુ થાય ને તો હારી પર લાડવા ખાવા મળે. બોલતા નહીં, લાડવા ખાવા માટે સાધુ થાય, એમાં વળે શું, એમાં શું તમે કાઢી દો? હા, સાધુ થાવ તો સ્વામિનારાયણની વાત સાચી. શું કામ? ભગવાન સ્વામિનારાયણ એવા અદ્ભુત નિયમો બાંધ્યા છે, એ નિયમની અંદર એને કષ્ટ આવરણ પાર છે, પરમાત્માની ગોદમાં બેસી જાય. માટે સાધુ થાવ તો સ્વામિનારાયણ.